ગુડ. સાહેબે ઘણી બધી મેન્ટલ એક્સરસાઇઝ કરાવીને લોકોને લાઈવ કરી નાખ્યા, એટલે મારી માટેનું ઘણું બધું કામ આસાન કરી દીધું તમે. થેન્ક યુ. બધા લાઈવ છે અત્યારે. સરસ. સૌ પ્રથમ તો શ્રી કંકેશ્વરી સ્પોર્ટ્સ કલ્ચરલ એન્ડ એજ્યુકેશન ફાઉન્ડેશનના સહયોગથી આજે જે શિક્ષણ ઉપર ભાર આપવાનો અને શિક્ષણ માટે આવા કોઈ પણ સેમિનાર આયોજન કરવાનું જે આ સંસ્થાએ નક્કી કર્યું છે, એ સંસ્થાના દરેક પદાધિકારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પદાધિકારીઓ જેમ કે શ્રી ચંપકભાઈ ઓઝા, દીપકભાઈ ઓઝા, પ્રદીપભાઈ ઓઝા, ધર્મેન્દ્રભાઈ વ્યાસ, રાજેન્દ્રભાઈ રાજ્યગુરુ અને બીજા તમામ કમિટી મેમ્બરોને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન કે તમે યોગ્ય સમયે, એકચ્યુઅલી પરફેક્ટ સમય તમે શોધો છે. હમણાં જ 10 અને 12ના રિઝલ્ટો હમણાં જ આવ્યા છે અને 10th અને 12thના રિઝલ્ટ ડિક્લેર થયા પછી પેરેન્ટ્સની બહુ જ મૂંઝવણ હોય છે કે હવે અમારે આગળ છોકરાઓની પાસે શું કરાવવું. છોકરાઓ સ્ટુડન્ટ્સ તરીકે એટલા મેચ્યોર નથી હોતા કે પોતાનું કોઈ ડિસિઝન લઈ શકે. સ્ટુડન્ટ્સ તરીકે એમને બધા કન્ફ્યુઝન બહુ હોય છે અને એ કન્ફ્યુઝનને દૂર કરવા માટે સ્ટુડન્ટ્સને આટલી મોટી સંખ્યામાં અહીંયા ભેગા કરવા અને સાથે સાથે પેરેન્ટ્સનો પણ એટલો જ સપોર્ટ રહેવો કે પેરેન્ટ્સ પણ અહીંયા હાજર રહે, એ આ સંસ્થાની માટે ખૂબ અભિનંદનને પાત્ર છે. સંસ્થા માટે ખૂબ ખૂબ ધન્યવાદ અદા કરું છું. સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. શિક્ષણ એક એવું માધ્યમ છે કે શિક્ષણના માધ્યમથી જ વિદ્યાદાન એ શ્રેષ્ઠ દાન છે એમ તો આપણે બધા જ કહીએ છીએ, સાંભળ્યું છે, વાંચ્યું છે. પણ શિક્ષણના માધ્યમથી અત્યારના સમય અને સંજોગો અનુસાર શિક્ષણના માધ્યમથી જ તમે સમાજમાં એક ઇન્ક્લુઝિવ ગ્રોથ લાવી શકશો. તમારે સમાજનો સામાજિક વિકાસ અને સર્વાંગી વિકાસ કરવાનો હશે તો તમે ફક્ત અને ફક્ત શિક્ષણના માધ્યમથી જ લાવી શકશો. અત્યારે કદાચ તમે કોઈ ફંડ ઊભું કરી અને 2-5 લાખ રૂપિયા ઊભા કરીને કોઈને તમે 5-15 હજાર રૂપિયા આપી દેશો તો એ મહિના 2 મહિનામાં પૂરા થઈ જશે. 6 મહિના સુધી તમે એને સહાય કરશો. બહુ વધારે દાન હશે તો 2 વર્ષ સુધી તમે સહાય કરશો. પણ તમે જો એ વ્યક્તિને, એ સ્ટુડન્ટ્સને શિક્ષણમાં સહાયરૂપ થશો તો એ શિક્ષણમાં તમને એડ્યુકેશન વિલ પે યુ લાઈક એનીથિંગ. અને એનો ફક્ત એક પરિવાર નહીં સુધારે પણ એની આજુબાજુના બીજા 10 પરિવારને પણ એ સુધારશે અને આ 10 પરિવાર આવતા 10 વર્ષમાં 100 પરિવાર અને 1000 પરિવાર સુધી વાત આગળ વધશે અને એ રીતે સમાજનો સર્વાંગી વિકાસ થશે. અને એ જ વસ્તુ મારે તમને આજે અત્યારે કહેવી છે કે શિક્ષણ દ્વારા એડ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ ટૂલ where you can create a meaningful change in the society. છોકરાઓને આ સંસ્થાએના જે જવાબદાર અધિકારીઓ છે, પદાધિકારીઓ છે, એમણે આ બિલ ઝડપ્યું છે કે અમારે સમાજને શિક્ષિત કરવો છે. ફક્ત શિક્ષિત કરવો છે એવું નથી, એમને શિક્ષિત કરવા માટે જે પગલાઓ લેવા પડે એ પગલાઓ લેવા માટેનું પણ બીડું ઝડપ્યું છે. આસાન કામ નથી. ઘણી બધી ગેરમાન્યતાઓ, ઘણા બધા મિથ અને ઘણા બધા ફેક્ટ અલગ અલગ હોય છે. એ આજે અમુક મિથ, અમુક ફેક્ટ હું ક્લિયર કરવાનો પ્રયત્ન કરીશ. કારણ કે આ મિથને હિસાબે ઘણી બધી વખત સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ અમુક ખોટા ડિસિઝન્સ લઈ લેતા હોય છે અને એ ડિસિઝન્સના હિસાબે તમારે ઘણું બધું સહન કરવું પડતું હોય છે. ક્યારેક ખોટી લાઈન આવી જતી હોય છે, ક્યારેક છોકરાની કેપેસિટી ન હોય, સ્ટુડન્ટ્સની કેપેસિટી ન હોય અને એ કેપેસિટી બહારની કોઈ લાઈન આવી જતી હોય છે. માટે આજે આપણે એની ઘણી બધી મિનિંગફુલ વાતો કરવાનો પ્રયત્ન કરશું, ઘણું બધું ઇન્ટરેક્ટિવ રાખવાનો પણ પ્રયત્ન કરશું. પણ education is the only tools where you can bring a powerful change in the society. It really plays a crucial role for upliftment of the communities. અને જો એક ક્વોલિટી એડ્યુકેશન હશે, તમે સારામાં સારું જો ક્વોલિટી એડ્યુકેશન પસંદ કરશો તો એડ્યુકેશનના સહારે તમે ઘણું બધું કામ આગળ કરી શકશો.
આપણને તમને ખ્યાલ હશે કે આજથી લગભગ 5-7 વર્ષ પહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમમાં મુકેશ અંબાણીએ, એના ચેરમેન શ્રી મુકેશ અંબાણીએ કહ્યું કે નોલેજ ઇઝ ધ ન્યૂ ગોલ્ડ માઇન, નોલેજ ઇઝ ધ ન્યૂ ગોલ્ડ માઇન અને ઇન્ફોર્મેશન ઇઝ અ નોલેજ. એટલે હવે અત્યારે આજના જમાનામાં ફિઝિકલ ચીજો વેચવાથી બહુ થવાનું નથી કાંઈ. આપણા ટ્રેડિશનલ બિઝનેસો ધીરે ધીરે ઓછા થવા માંડ્યા છે અને નોલેજ ઉપર, નોલેજના નવા આ ગોલ્ડ માઇન જે છે, નોલેજનું જે નવું ગોલ્ડ માઇન, એ પ્રમાણે આપણે આપણી સ્કિલને સેટ કરવી પડશે. સો વી હેવ ટુ નાઉ સેટ અપ અ ન્યૂ સ્કિલ સેટ. અને એ જો નવી સ્કિલ સેટઅપને આપણે સેટ કરશું અને આજના જમાનાને અનુરૂપ આપણે એડ્યુકેશન માટેની લાઈનમાં જશું તો ડેફિનેટલી તમારો પ્રોગ્રેસ કન્ફર્મ છે. યુ હેવ ટુ ચૂઝ અ રાઇટ પાથ. You have to set yourself with the new set of skills. અને એ નવી સ્કિલ સેટ અત્યારે જે આવી રહી છે, જેમાં AI નો જમાનો છે, પણ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઓફ ધ ડે તો હ્યુમન જ બનાવે છે. એ હ્યુમન લોકો, એ આપણે જ લોકો છીએ કે જેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બનાવવાનો ટ્રાય કરી રહ્યા છીએ. તો આજના આ નવા સ્કિલ સેટ સાથે આપણે કદમ મેળવવા પડશે. અને આપણે જોઈ રહ્યા છીએ કે જેમાં મુકેશ અંબાણીએ વાત કરેલી કે એડ્યુકેશન ઓર નોલેજ ઇઝ ધ ડેટા ઇઝ અ ન્યૂ ગોલ્ડ માઇન. તો છેલ્લા 5 વર્ષમાં જીઓનો પ્રોગ્રેસ કયા જે સ્ક્રેચથી અગર તો જીરોથી ચાલુ કરેલું એ આજે અબજો રૂપિયાનો જીઓનો બિઝનેસ થઈ ગયો છે. ખાલી ડેટા, ફક્ત ડેટા, કાંઈ કોઈ ફિઝિકલ વસ્તુ નથી વેચતા. તમે કોઈ વસ્તુ એની પાસેથી ખરીદતા નથી ફિઝિકલી, તમને કાંઈ ફિઝિકલી મળતું નથી. ફક્ત અને ફક્ત ડેટા બિઝનેસ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટામાં ઘણું બધું કરે છે એ લોકો, પણ એ ડેટા બિઝનેસ છે જેમાં તમને ફિઝિકલ કંઈ દેખાતું નથી. આવા સ્કિલ સેટ સાથે આપણે હવે આવનારા સમયમાં એ સ્કિલ સેટ સાથે આપણે સેટ થવાનો છે. એ સ્કિલ સેટ આપણે મેળવવાનો છે અને એ સ્કિલ સેટ આપણે મેળવશું તો એ આપણને, આપણી પ્રગતિને કે આપણા વિકાસને કોઈ રોકી નહીં શકે. પેરેન્ટ્સને ખાસ ધ્યાન આપવાનું કહીશ કે અત્યાર પછીના સમયમાં હવે આવનારા ડેકેડમાં કયા કોર્સિસની વેલ્યુ છે, એ કોર્સિસ માટે તમારો છોકરો કે તમારો સ્ટુડન્ટ તૈયાર છે કે નહીં. ન તૈયાર હોય તો એને એ લેવલમાં આપણે તૈયાર કરાવવો પડશે અને એને એ રીતે આપણે આગળ વધારવું પડશે કે આવનારા સમયમાં જે સમયની જરૂરિયાત છે એ પ્રમાણે એના સ્કિલ સેટ આપણા વિદ્યાર્થીઓમાં આપણે ડેવલપ કરી શકીએ. જરૂર છે આવનારા સમયને ઓળખવાની, જરૂર છે આવનારા સમયને પારખવાની, પણ એની શરૂઆત થાય છે 0 લેવલથી. નેક્સ્ટ, શરૂઆત થાય છે 0 લેવલથી. આપણે આપણી પાસે અત્યારે એટલા બધા બોર્ડ છે આવી ગયા છે, હવે એટલી બધી સ્કૂલો આવી ગઈ છે, એટલા બધા કોર્સિસ આવી ગયા છે, એટલી બધી વસ્તુઓ આવી ગઈ છે કે પેરેન્ટ્સને તો, મોટાભાગના પેરેન્ટ્સને તો ખબર જ નથી. સૌ પ્રથમ તો એ બાજુવાળા શું કરે છે કે એના ફ્રેન્ડ શું કરે છે કે બાકી માસીના દીકરા કે મામાના દીકરા કે ફૈબાના દીકરાએ શું કર્યું છે એ પ્રમાણે મારે કરવાનું છે એમ કરી અને નક્કી કરી નાખે છે. તમે અત્યારથી સમજશો કે કેટલા બોર્ડ આપણી પાસે અત્યારે અવેલેબલ છે અને દરેક બોર્ડમાં કયા કયા ક્યુરિક્યુલમ અવેલેબલ છે અને આપણો આગળનો ગોલ શું છે. કદાચ ગોલ આગળ જઈને બદલાઈ શકે છે, એની કોઈ ટેન્શન લેવાની અત્યારથી જરૂર નથી કે મારે ડૉક્ટર બનાવવો છે એટલે અત્યારથી હું ડૉક્ટરનું ગીત ગાધા કરું, એવી જરૂર નથી. પણ હા, એક ઓપ્શન આપણી પાસે હોય કે કદાચ ડૉક્ટર બનવાની ગણતરી છે, એન્જિનિયર બનવાની ગણતરી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં જવું છે, સોફ્ટવેરમાં જવું છે, આઈટીમાં જવું છે, કંઈક આપણે નક્કી કરેલું હોય તો એ નક્કી કરેલો પ્લાન એ રાખો. બેકઅપમાં પ્લાન બી પણ રાખો કે કદાચ બેકઅપમાં આપણને કંઈ જરૂર પડે, બેકઅપમાં પ્લાન બી આપણે રાખીએ અને પ્લાન એ રાખીએ. પણ એ બેકઅપમાં શરૂઆત નક્કી કર્યા પછી કે આપણે સ્ટુડન્ટ્સને ક્યાં જવું છે એ નક્કી કર્યા પછી શરૂઆત કરીએ કે ભાઈ આપણને કયા બોર્ડમાં આપણે અહીંયા શરૂઆતનું એડ્યુકેશન લેવું જોઈએ. બહુ બધા બોર્ડ છે, આઈજીસીએસસી, આઈબી, સીબીએસસી, આઈજીસીએસસી, મહારાષ્ટ્ર બોર્ડ. હવે આ 5-5, 6-6 બોર્ડ છે એટલે લોકો બધા મૂંઝાય કે કયા બોર્ડમાં ક્યાં જવાનું આપણે.
બધા એમ કે ભાઈ અત્યારે નવી ઇન્ટરનેશનલ સ્કૂલો થઈ છે અને IGCSE ભણાવે છે, કેમ્બ્રિજનો કોર્સ છે, મારો છોકરો તો લંડનના કોર્સમાં ભણે છે, એટલે આવી રીતે બધાને લંડન જ ભણાવવા છે કે બધાને લંડનના કોર્સમાં જ ભણવું છે. તમે ભણાવો લંડનના કોર્સમાં, તમે ભણાવો, કંઈ જ વાંધો નથી. તમે ભણાવતા પહેલા એના પ્રોઝ અને કોન્સ, એના ફાયદા અને ગેરફાયદા, એના વિશે ફક્ત કોઈકને વિચાર કરીને મળી લો, કોઈની સાથે વાત કરી લો, કોઈની સાથે બેઝિકલી સમજી લો કે આજે હું લંડનના બોર્ડમાં, હું કેમ્બ્રિજના બોર્ડમાં IGCSEના કોર્સમાં નાખું છું તો IGCSEના કોર્સ મને આગળ ક્યાં લઈ જશે. હું આજે IBમાં નાખું છું તો IBના બોર્ડવાળો મને આગળ ક્યાં લઈ જશે. CBSE, IGCSE, લોકલ મહારાષ્ટ્ર બોર્ડ, તમે સ્કૂલ નહીં જુઓ, સ્કૂલ તમને દરેકે દરેક બોર્ડમાં સારામાં સારી સ્કૂલ અવેલેબલ છે બોમ્બેમાં. સ્કૂલ કરતા તમારે કયા બોર્ડમાં એને નાખવો છે, કયા ક્યુરિક્યુલમમાં એની શું કેપેસિટીઝ છે, તમારા સ્ટુડન્ટની શું કેપેસિટી છે, તમારા સ્ટુડન્ટ્સને શું ગોલ છે અને એને ફ્યુચરમાં એ ગોલ સુધી કેવી રીતે પહોંચવું છે, પહેલાં એ નક્કી કરીએ. એ નક્કી કરવાથી તમારું ઘણું બધું કામ આસાન થઈ જશે, સ્ટુડન્ટ્સ ઉપરનું પ્રેશર ઘણું બધું ઓછું થઈ જશે. કારણ કે સ્ટુડન્ટ્સે અનનેસેસરી એના પિયર્સની સાથે કોમ્પિટિશનમાં આવવાનું નહીં રહે. જો એ એટલો કોમ્પિટન્ટ નહીં હોય તો એ અનનેસેસરી એના પિયર્સ સાથે કોમ્પિટિશનમાં જ અડધો થઈ જશે. એટલે એને કોઈ કોમ્પિટિશનમાં ઉતરવું ન પડે. તમારા સ્ટુડન્ટ્સને કોમ્પિટિશનમાં, તમારા વિદ્યાર્થીને, દીકરા દીકરીને અનનેસેસરી કોમ્પિટિશનમાં ઉતરવું ન પડે એટલા માટે એનો ગોલ, એની કેપેસિટીઝ અને એની વસ્તુ નક્કી કરી અને તમે બોર્ડ નક્કી કરશો તો તમને ઘણો બધો ફાયદો થશે. અને શરૂઆતમાં જો તમે આ રીતે એક વખત એક સાચો બોર્ડ નક્કી કરી લેશો કે સાચો ક્યુરિક્યુલમ નક્કી કરી લેશો, સાચી સ્કૂલ નક્કી કરી લેશો અને સાચો કોર્સ નક્કી કરી લેશો તો તમારું લગભગ ગ્રેજ્યુએશન સુધીનું કાર્ય પાર પડી જાય છે. શરૂઆતનું એક સાચું ડિસિઝન, ગ્રેજ્યુએશન સુધીની શાંતિ. શરૂઆતનું એક ખોટું ડિસિઝન, વારંવાર બોર્ડ બદલવાના, વારંવારની પીડા, મા બાપોને પીડા, સ્ટુડન્ટ્સને પીડા અને વારંવારની તકલીફો. આ તકલીફોના નિવારણ માટે પ્રોબ્લેમ એક જ છે કે કોઈને પણ પાસે એક સાચું નોલેજ નથી અને મિથ ઘણા બધા છે, ઘણી બધી ગેરમાન્યતાઓ છે. ઘણા બધા લોકો ખાલી કમ્પેરિઝનમાં જાય છે. ઘણા બધા લોકો મેં કીધું એમ એકબીજાની દેખાદેખીમાં કોઈ બી બોર્ડમાં, એ લોકો કોઈ બી સ્કૂલમાં અને એવી રીતે કોઈ પણ જગ્યાએ એડમિશન લઈ અને એના દીકરા દીકરીને એ કોમ્પિટિશનની રેસમાં સામેલ કરી દે છે અને પછી એ છોકરો કે છોકરી ભાગતો જ રહે છે, ભાગતો જ રહે છે, ભાગતો જ રહે છે. અને એ ભાગીને પણ છેવટે આપણને જે એચીવ કરવાનું હોય છે એ કદાચ એચીવ અમુક કિસ્સાઓમાં થાય છે અને અમુક કિસ્સાઓમાં એ એચીવ નથી થતું. માટે આપણે એનો 100% સક્સેસફુલ રેશિયો મેળવવો હોય તો શરૂઆત કરવાની છે સાચા ક્યુરિક્યુલમ પસંદ કરવાની અને સાચા બોર્ડને પસંદ કરવાની, સાચી સ્કૂલ પસંદ કરવાની અને સાચો કોર્સ પસંદ કરવાની. વાત કરું છું, મેં તમને જેમ કીધું એમ 5 બોર્ડ છે. IB છે, હા પેલા IB જરા રાખજો, લીખો. IB છે, IGCSE, CBSE, IGCSE અને લોકલ બોર્ડ આપણું એટલે કે મહારાષ્ટ્ર બોર્ડ. આ 5 બોર્ડ છે. IBમાં હવે આપણે ઘણા બધા નવા જે આજકાલના જે નવા પેરેન્ટ્સ જે છે કે જે લોકોને વર્કિંગ પેરેન્ટ્સ છે, મોટાભાગના વર્કિંગ પેરેન્ટ્સ છે અને વર્કિંગ પેરેન્ટ્સ હોવાના હિસાબે એ લોકોને મગજમાં એમ જ આવતું હોય છે કે અમારો દીકરો તો ભાઈ સારા બોર્ડમાં જ ભણવો જોઈએ, IB એટલે ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ હોવો જોઈએ અને IBમાં જ અમારે ભણાવવો છે કે અમારે IGCSEમાં ભણાવવો છે. તમે ભણાવો, કંઈ વાંધો નથી. એના સ્ટ્રેન્થ એક વખત આપણે નક્કી કરી લઈએ કે IBની સ્ટ્રેન્થ શું છે. તો IBમાં બેસિકલી IB એટલે IBDP તમારે 1 થી 10th 1 to 10th તમને IB કરાવશે, 11th 12th તમને IBDP કરાવશે. IGCSEમાં તમને 1 to 10th IGCSE નો કોર્સ આવશે અને 11th 12th જે આપણું છે એને A અને A+ તરીકે ગણાય છે. એટલે તમારું ત્યાં A+ અને IB માં જશો તો IBDP 1, IBDP 2, IBDP 1st, IBDP 2nd એટલે એને IBDP ગણાશે.
તો એની સ્ટ્રેન્થ એ છે કે એ લોકોનો કોર્સ જ ગ્લોબલ કોર્સ છે, એટલે અહીંયાથી આવતો જ નથી. એનો કોર્સ ઇંગ્લેન્ડથી આવે છે કે આઈબીનો કોર્સ છે એ બી ઓવરસીઝથી આવે છે. તો એ લોકો ગ્લોબલી રેકગ્નાઇઝ ક્યુરિક્યુલમ ઉપર ભણાવે છે, જેને ઇન્ડિયાની કોઈ હિસ્ટ્રી, જ્યોગ્રાફી કે સોશિયલ સાયન્સ સાથે કોઈ લેવા દેવા નથી. એ લોકો ફક્ત અને ફક્ત ગ્લોબલી રેકગ્નાઇઝ ક્યુરિક્યુલમ છે એના ઉપર સ્ટડી કરાવે છે. એ લોકોનો એક બહુ પ્લસ પોઈન્ટ એ સારો છે કે એ લોકોનું બધું ક્રિટિકલ થિંકિંગ અને રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ ક્યુરિક્યુલમ છે. એટલે એ લોકો બહુ પ્રેક્ટિકલ છે. એ લોકો આપણી જેમ રટ્ટા નથી મરાવતા. એ લોકો બહુ પ્રેક્ટિકલ છે. એ લોકોનો સ્ટડી જે છે ને એ બહુ પ્રેક્ટિકલ છે. તમને કેલ્ક્યુલેટર વાપરવા માટે આપે છે. આપણે લોગબુક વાપરીએ છીએ, ત્યાં તમને કેલ્ક્યુલેટર વાપરવા આપે છે. તમને ત્યાં દરેક તમને લેપટોપથી પહેલા દિવસથી લેપટોપ તમને લાવવાનું કહે છે. તમને લેપટોપમાંથી બધું એના પ્રોજેક્ટર ને એ બધું કરાવવાનું કહે છે. એટલે એ લોકો બહુ પ્રેક્ટિકલ છે. એટલે એ લોકોનું સ્ટડી પેટર્ન જે છે એ પ્રેક્ટિકલ સ્ટડી પેટર્ન છે. એ લોકો એક્ટિવિટી બેઝ કામ કરે છે. તમને અલગ એક્ટિવિટીઓ કરાવશે, તમારી એક્ટિવિટી બેઝ તમને લર્નિંગ કરાવશે. એટલે એ લોકોનું એક્ટિવિટી બેઝ લર્નિંગ છે. એટલે મેં કીધું અગેન ઇટ ઇઝ અ પ્રેક્ટિકલ લર્નિંગ. એ લોકોનું જેને આ વસ્તુ કામ એને લાગવાની છે કે જેને 10મા ધોરણ પછી કે 12મા ધોરણ પછી ગ્રેજ્યુએશન કરવા માટે ઓવરસીઝ જવાનું છે. તમે આ બધું 10મા 12મા સુધી ભણી લેશો, પણ 12મા પછી શું? તો આ બોર્ડમાં નાખવાથી તમારી એક વસ્તુ કન્ફર્મ થઈ જાય છે કે તમે 12મા સ્ટેન્ડર્ડ પછી આ બોર્ડમાં સ્ટડી કરો છો, તો 12મા સ્ટેન્ડર્ડ પછી ઇન્ડિયામાં તમારી માર્કશીટને કોઈ એક્સેપ્ટ કરતું નથી. ઇન્ડિયામાં તમને આના બેઝની માર્કશીટ ઉપર કોઈ જગ્યાએ એડમિશન મળશે નહીં. એટલે તમારા સ્ટુડન્ટ્સને 12મા સ્ટેન્ડર્ડ પછી આ કોર્સમાં એડમિશન લેશો ઇન્ટરનેશનલ સ્કૂલમાં, આઈજીસીએસસી બોર્ડમાં કે આઈબીમાં, તો તમને 12મા પછી ગ્રેજ્યુએશન માટે ઓવરસીઝ જવું પડશે ને જવું જ પડશે. આ એનું વન ઓફ ધ પોઈન્ટ છે જે તમને ખ્યાલમાં હોવો જોઈએ. જ્યારે તમે નક્કી કરો છો કે મારે આઈજીસીએસસીમાં મોકલવો છે, ત્યારે તમે એ ધ્યાનમાં રાખજો કે તમારા વિદ્યાર્થીને આઈજીસીએસસીમાં ભણતા સ્ટુડન્ટ્સને 12મા સ્ટેન્ડર્ડ પછી એને બહાર જવું જ પડશે. અહીંયા આગળ કોઈ ઓપ્શન વધશે નહીં. એટલે આ જેમ એ લોકોનું ઇટ કેન ઓપન ધ ડોર ટુ ધ ગ્લોબલ ઓપોર્ચ્યુનિટી. એટલે તમને ગ્લોબલ ઓપોર્ચ્યુનિટી મળી જશે. તમારું ઇન્ડિયામાં કોઈ કામ નથી. પછી ગ્રેજ્યુએશન કરવા માટે યુ હેવ ટુ ગો એન્ડ ઓવરસીઝ. સો યુ વિલ રિમેઇન ઓનલી ચાન્સ with these mark sheets, whatever mark sheet A or A plus or maybe IBDP, with these mark sheets you will only go to the overseas. The next is આપણું own CBSE, ICSE કે પછી આપણું સ્ટેટ બોર્ડ્સ. આપણે હવે પેલા દરેક આ બધા બોર્ડના પણ ક્યુરિક્યુલમ અલગ હતા. CBSE નો ક્યુરિક્યુલમ અલગ હતો, આઈસીએસસી નો ક્યુરિક્યુલમ અલગ હતો, સ્ટેટ બોર્ડના ક્યુરિક્યુલમ તો કંઈક અલગ જ દિશામાં ચાલી રહ્યા હતા. ઘણા વર્ષો સુધી આ રીતના ક્યુરિક્યુલમ બધા અલગ ચાલતા રહ્યા. છેલ્લા આ નવી શિક્ષણ નીતિ પ્રમાણે ન્યૂ એડ્યુકેશન એઝ પર ન્યૂ એડ્યુકેશન પોલિસી અને છેલ્લા 2-3 વર્ષથી ગવર્મેન્ટને પણ ખ્યાલ આવ્યો કે આ બધા જ લોકો પોતપોતાની અલગ દિશાઓમાં ચાલી રહ્યા છે, અને એની સામે ઇન્ટરનેશનલ સ્કૂલો વાળા આવી અને અહીંયા સારામાં સારું માર્કેટિંગ કરીને સારામાં સારી સ્કૂલો ખોલી દીધી છે. એટલે આ વિચાર આવવાથી અહીંના એડ્યુકેશન લોકોને ખ્યાલ આવ્યો, દરેક બોર્ડ જે હવે ક્યુરિક્યુલમ એક સરખો કરી નાખ્યો છે. એટલે હવે CBSE નો ક્યુરિક્યુલમ તમે જે CBSE સ્કૂલમાં જે ભણો છો એ જ તમે સ્ટેટ બોર્ડમાં ભણો છો. મહારાષ્ટ્ર બોર્ડમાં પણ તમને એ જ ભણાવવામાં આવે છે. જે CBSE-માં ભણાવવામાં આવે છે ને જે CBSE-માં ભણાવવામાં આવે છે એ તમને IGCSE-માં ભણાવવામાં આવે છે. એટલે હવે દરેક બોર્ડમાં એક સરખો ક્યુરિક્યુલમ થઈ ગયો છે. એટલે કદાચ તમે મહારાષ્ટ્ર બોર્ડમાં ભણતો રહીએ બહુ નીચો કહેવાય, અને CBSE એટલે ઇન્ટરનેશનલ સ્કૂલમાં કે CBSE-માં જતો હોય બહુ ઊંચો કહેવાય, એવી કોઈ ડિફરન્સ હવે રહ્યો નથી. દરેકના ક્યુરિક્યુલમ એક સરખા છે. એની સ્ટ્રેન્થ વિશેની વાત કરીએ તો એનું સ્ટેન્ડર્ડ ક્યુરિક્યુલમ છે જે કમ્પ્લીટલી ટેલર કરવામાં આવ્યો છે ઇન્ડિયન સ્ટેન્ડર્ડ પ્રમાણે. અહીંની હિસ્ટ્રી,
ઇન્ડિયાનો ઇતિહાસ, ઇન્ડિયાનો ભૂગોળ, ઇન્ડિયાનો સોશિયલ સાયન્સ, આપણે ઇન્ડિયામાં જ રહ્યા છીએ અને ઇન્ડિયાની હિસ્ટ્રી, જ્યોગ્રાફી, સોશિયલ સાયન્સ અને ઇન્ડિયાના સુટેબલ એટમોસ્ફિયર પ્રમાણેનો જો કોઈ પણ કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો હોય તો એ કોર્સ છે CBSE, ICSE અને સ્ટેટ બોર્ડ્સના, એટલે કમ્પ્લીટલી ઇન્ડિયન સ્ટેન્ડર્ડ કોર્સ છે. આ કોર્સ તમને, જેમ મેં IGCSE બોર્ડ માટે કીધું કે તમને 11-12 પછી તમે ક્યાંયના નથી રહેતા, અગર તો તમારે ફોરેન જવાનું છે, ક્યાંયના નથી રહેતા એમ નથી, પણ ઇન્ડિયા માટે તમે કંઈ કામના નથી રહેતા, તમારે ઓવરસીઝ જવાનું છે. તમે જો આ બોર્ડમાં સ્ટડી કરતા હશો IGCSE માટે, તો 12th પછી તમને જે સ્ટ્રીમમાં એડમિશન લેવું છે, એન્જિનિયરિંગ વાળા માટે JEE, મેડિકલ વાળા માટે NEET અને કોમર્સ વાળા માટે જે કોમન કેટ કે જે કંઈ બી એક્ઝામ્સ આવતી હોય એની માટે તમને એક્ઝેક્ટલી પ્રિપેર કરે છે. અને JEEની એક્ઝામ કે NEETની એક્ઝામ ફક્ત અને ફક્ત આ ક્યુરિક્યુલમ બેઝ છે. એટલે તમે કદાચ એમ વિચાર કરો કે હું 11-12 સુધી IGCSE બોર્ડમાં ભણી લઉં અને પછી ડાયરેક્ટ NEET આપી દઈશ, તો તમે NEET નહીં આપી શકો, કારણ કે તમારું ત્યાં પ્રેક્ટિકલ લર્નિંગ અલગ થયેલું છે અને અહીંયા આગળ અલગ લર્નિંગ ચાલુ છે. અહીંનો ક્યુરિક્યુલમ અલગ છે. JEE આના બેઝ ઉપર છે, NEET આ ક્યુરિક્યુલમના બેઝ ઉપર છે. એટલે NEET તમારે વાંચવી હશે તો તમારે ત્યાંના 11-12ના બેઝ, તમે જ્યારે A અને A+ કરતા હશો કે IBDP કરતા હશો ત્યારે તમારે પેરેલલ આખો CBSE નો 11-12નો કોર્સ પણ કરવો પડશે, તો તમે NEET આપવાને લાયક રહેશો, NEET ઓર JEE. હવે તમે જો સીધા અહીંયા જ સ્ટડી કરી રહ્યા છો 11-12માં, તો તમારી માટે JEE અને NEETની પ્રિપરેશન્સ કરવી એ બહુ જ આસાન થઈ જાય છે, કારણ કે તમે ઓલરેડી 11-12માં સારામાં સારી મહેનત કરીને 11thમાં આવ્યા ત્યારથી જ 12thના ક્લાસીસ ચાલુ કરી દીધા છે અને 12th માટે તમે ઓલરેડી મહેનત કરી રહ્યા છો. તમે ફાઉન્ડેશન JEE ગણો કે ફાઉન્ડેશન NEET કે પછી આગળનું પછી JEE એડવાન્સ, આ બધી તૈયારીઓ તમે ઓલરેડી કરી રહ્યા છો, તો તમારી માટે આ કોર્સ કરવાથી બહુ આસાન થઈ જશે. તમે સારામાં સારો સ્કોર કરી શકશો અને તમે એમાં સારામાં સારી રીતે એક્સેલ કરી શકશો. સો ઇફ યુ ચૂઝ ધીઝ બોર્ડ્સ, તમને ડાયરેક્ટલી ઇન્ડિયાની કોમ્પિટિટિવ એક્ઝામ માટે તમને ડાયરેક્ટ પ્રિપેર કરી આપે છે. સ્ટ્રોંગ એકેડેમિક ફાઉન્ડેશન એક્રોસ ધ કોર સબ્જેક્ટ. આપણો પ્લસ પોઈન્ટ એ છે કે આપણે અહીંયા ઇન્ડિયાનો જે આખો ક્યુરિક્યુલમ સેટ કરેલો છે એ ક્યુરિક્યુલમ એવો છે કે એમાં તમને દરેક વસ્તુઓ અલગ અલગ ભણાવવામાં આવે છે. તમે સોશિયલ સાયન્સ બી ભણો છો, તમે જ્યોગ્રાફી બી ભણો છો, તમે એકાઉન્ટન્સી બી ભણો છો, તમે મેથેમેટિક્સ બી કરો છો, તમે લેંગ્વેજમાં ઇંગ્લિશ અને કોઈ ફ્રેન્ચ કે પછી મરાઠી કે ગુજરાતી કે કોઈ એક લેંગ્વેજ બી તમે સ્ટડી કરો છો. એટલે તમને તમારું જે ફાઉન્ડેશન છે એ ઇન્ડિયન કોર્સમાં વેરિયસ સબ્જેક્ટમાં તમને સ્ટ્રોંગ બનાવે છે. અને એમાંથી એક મોટો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ ઉભરીને આવે છે કે જેમાં તમને ઇન્ટરેસ્ટ છે એ તમને એ સબ્જેક્ટમાં જેમાં તમે એક્સેલ કરી રહ્યા છો, જેમાં તમને ગમે છે. મને ખબર છે અમુક વિદ્યાર્થીઓને 11thમાં 10thમાંથી નીકળ્યા પછી 11thમાં NEET કરવું છે એટલે બાયોલોજી લઈ લીધું. બાયોલોજી લઈને પહેલા જ 2 મહિનામાં ખબર પડી ગઈ તો બહુ બધા જીવડાઓ છે યાર, આ બધું આખું જીવડા વિશે જ ભણવાનું છે, મારાથી નહીં થાય. તો નહીં થાય ખબર પડી ગઈ ને પહેલા મહિનામાં તમને ખબર પડી ગઈ, તમે ચેન્જ કરીને કોમ્પ્યુટરમાં આવી શકો છો. તમે CS નથી લીધું, CS માં આવી જાઓ. એટલે અહીંયા આગળ આપણી પાસે એટલા બધા વેરાયટીઝ ઓફ સબ્જેક્ટ છે કે વેરાયટીઝ ઓફ સબ્જેક્ટમાં તમને તમારું લાઇકિંગ અને ડિસલાઇકિંગ એ તમને 11th-12thના સબ્જેક્ટ ઉપરથી તમને ખ્યાલ આવી જાય છે. અને જે તમારું લાઇકિંગ હોય એમાં જો તમે વધારેમાં વધારે મહેનત કરી અને તમે એમાં આગળ વધો તો તમારી સક્સેસને કોઈ રોકી શકતું નથી. યુ આર ગુડ ફોર સક્સેસ, યુ આર ગુડ ફોર ગ્રો. અને એટલા માટે જ આપણી આ વસ્તુ તમને બીજા બોર્ડમાં નહીં મળે. બીજા બોર્ડમાં તમને ફક્ત એક પ્રેક્ટિકલ લર્નિંગ કરાવી દેશે, તમને એક ચશ્મા પહેરાવી દેશે કે તમારે આ જ વસ્તુ સ્ટડી કરવાની છે, ધેટ્સ ઇટ.
ઇન્ડિયામાં આ ઓપ્શન્સ છે, ઇન્ડિયાના કોર્સિસમાં આ ઓપ્શન્સ છે, ઇન્ડિયાના બોર્ડ્સમાં આ બધા ઓપ્શન્સ છે. એટલે આ ઓપ્શન દરમિયાન સ્ટડી કરતા કરતા તમને તમારો લાઇકિંગ ડિસલાઇકિંગ પણ ખ્યાલ આવી જશે. ફોકસ ઓન ઇન્ડિયન વેલ્યુઝ, કન્ટેક્સ એન્ડ લર્નિંગ સિસ્ટમ. એટલે આપણે જેમ કીધું ઇન્ડિયાની જ વસ્તુઓ ઉપર એ લોકો ભાર આપે છે. અને આ કોર્સ જે છે એ હવે આપણે વાત કરવી છે કોસ્ટની. તો કોસ્ટ ઇફેક્ટિવ, સૌથી વધારે અગર કોઈ જો કોસ્ટ ઇફેક્ટિવ હોય તો એ આપણા આ બોર્ડના કોર્સ છે. તમે ઇન્ટરનેશનલ સ્કૂલમાં જશો એટલે બહુ મોટી ફી આપી દીધી, એટલે તમે બહુ મોટું એક પેરેન્ટ્સ તરીકે મેં મારા દીકરાની ફી હું 20,000 રૂપિયા ચૂકવું છું એટલે મારો દીકરો કે દીકરી સારામાં સારું ભણીને જ આવશે, એની માન્યતા હોય તો કાઢી નાખજો પ્લીઝ. કારણ કે 20,000 રૂપિયા આપવાથી છોકરો તૈયાર નથી થઈ જવાનો. તમે એની માટેનું કોઈ ગ્રાઉન્ડ વર્ક કર્યું જ નથી. તમે એને ઇન્ટરનેશનલ સ્કૂલમાં મૂકી દીધા પછી તમે એને આગળ 10th પછી એ શું કરવાનું છે એ તમને ખબર જ નથી. 12th પછી એનું ભવિષ્ય શું છે એ તમને ખબર જ નથી. તો પછી એ 20,000 રૂપિયા ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ છે તમે એને ચૂઝ કરીને શું આપો છો. મેં એવા ઘણા બધા કિસ્સાઓ જોયેલા છે અને એ હું આજે પણ માનું છું કે કદાચ એ રસ્તો પણ એક ઓલ્ટરનેટિવલી ખોટો નથી કે તમે તમારા સ્ટુડન્ટ્સને 10th સુધી તમે IGCSE બોર્ડમાં રાખો, કંઈ વાંધો નથી. કારણ કે ત્યાં સુધી એ પ્રેક્ટિકલ લર્નિંગ કરશે. એને પ્રેક્ટિકલ શીખવાડમાં એને થોડો સ્માર્ટ બનાવવો છે આપણે. આજના મેં હમણાં શરૂઆતમાં કીધું કે આપણે આજના સમય સાથે સ્કિલ સેટ તો સેટ કરવો પડશે. તો આજની સ્કિલની સાથે સેટ કરવા માટે આપણે કદાચ એને IGCSE બોર્ડમાં રાખીએ, કોઈ પ્રોબ્લેમ નથી. 10th સુધી IGCSE બોર્ડમાં રાખો. 11th 12thમાં તમને ખબર છે કે AAL અને A+ અગર તો IBDP 1-2 એ આપણા એનું રિઝલ્ટ આપણને કાંઈ એડમિશન અપાવશે નહીં. તો આપણે 10th પછી સ્ટુડન્ટ્સને લોકલ બોર્ડમાં શિફ્ટ કરી નાખીએ. એટલે 11thમાં તમે લોકલ બોર્ડમાં શિફ્ટ કરી શકો છો. CBSE બોર્ડમાં મૂકી દો, IGCSEમાં મૂકી દો કે મહારાષ્ટ્ર બોર્ડમાં મૂકી દો. તમારી પાસે આ બહુ સારી ચોઈસ છે. 10th સુધી તમે દીકરા દીકરીને IGCSEમાં ભણાવો, એક આપણો શોખ બી પૂરો થઈ જશે. વિદ્યાર્થી પણ સારામાં સારો પ્રેક્ટિકલ તૈયાર થશે. સબ્જેક્ટ 10th પછી 11th અને 12thમાં તમે એને લોકલ બોર્ડમાં શિફ્ટ કરશો. અને ધીસ ટ્રાન્ઝિશન ઇઝ નોટ ઇઝી. ટ્રાન્ઝિશન ફ્રોમ IGCSE to this board is definitely not easy. It will be a very painful probably for a student. કારણ કે IGCSE બોર્ડમાં ભણેલો વિદ્યાર્થી એકદમ પ્રેક્ટિકલ હશે. એને કેલ્ક્યુલેટર 24 કલાક વાપર્યું છે, એને લેપટોપ 24 કલાક વાપર્યું છે. અને 11th 12thમાં જ્યારે CBSEમાં કે IGCSEમાં કે મહારાષ્ટ્ર બોર્ડમાં આવશે ત્યારે એને આખા થપ્પાના થપ્પા બુક્સના બુક્સ વાંચવી પડશે, રટ્ટા મારવા પડશે અને રટ્ટા મારીને એ પ્રમાણેના આન્સરો એક્ઝામો આપવી પડશે. અને એક્ઝામોમાં એને એક્સેલ કરવું પડશે. એક્સેલ થઈ ગઈ છે કારણ કે એનામાં કેપેસિટી છે, પ્રેક્ટિકલી તૈયાર થઈને આવેલો છે 10મા સુધી. એટલે એને કોઈ તકલીફ નહીં પડે. એને જરૂર પડશે પેરેન્ટ્સના સપોર્ટની. પેરેન્ટ્સના સપોર્ટની જરૂર પડશે. પેરેન્ટ્સે કન્વિન્સ, કદાચ વિદ્યાર્થી કન્વિન્સ ન થાય તો કદાચ એને કન્વિન્સ કરવો પડશે. અને કન્વિન્સ થયા પછી તમારે એને સતત સપોર્ટ કરતા રહેવું પડશે પહેલા 3 થી 4 મહિના સુધી. મેં મારા ઘરમાં દાખલો છે. મારા બંને દીકરાઓ IGCSE બોર્ડમાં 10મા સુધી ભણેલા. 10મા ધોરણ સુધી IGCSE બોર્ડની ઉત્પલ સંઘવી પાર્લા સ્કૂલમાં ભણીને 11th 12thમાં બંને દીકરાઓને મેં શિફ્ટ કર્યા મીઠીબાઈ કોલેજમાં અને આપણા લોકલ બોર્ડમાં મહારાષ્ટ્ર બોર્ડમાં. શરૂઆતના 3 થી 4 મહિના સુધી બંને દીકરાઓ રડ્યા છે, પ્રેક્ટિકલી રડ્યા છે કે પપ્પા અમને IGCSEમાં મૂકી દો, અમારું જે થવાનું જે થશે, પણ અમે IGCSEમાં જ જવું છું. તો નહીં બેટા, આપણે જેવી તો અહીંયા જ આપી શકશું, જેવી ત્યાં નહીં આપી શકીએ. અને બંને દીકરાઓ 3 મહિના સુધી અમે જે સપોર્ટ કર્યો અને એ સપોર્ટના પરિણામે આજે એક દીકરો MBBS થઈને ડોક્ટર થઈ ગયો છે અને બીજો દીકરો MBA કરવા માટે લંડન ભણે છે.